કોટડા ગામે અંબાજી આશ્રમના સંત જામનાથ બાપુએ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વાતે ગાતે પ્રયાણ કર્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે સમગ્ર ભારતભરના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના 3 સંતોને શ્રી રામની પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રિકા મળી છે, જેમાં દિયોદર તાલુકાના કોટડા ગામના જામનાથ બાપુને આમંત્રણ મળતા તેઓ આજરોજ અયોધ્યા જવા વાતે ગાતે પ્રસ્થાન કર્યું હતું। દિયોદર તાલુકાના કોટડા અંબાજી માતાના મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી જામનાથ બાપુએ આજરોજ અયોધ્યા જવા માટે પ્રસ્થાન કર્યું, જેમાં દિયોદર રાજવી પરિવારના દિલીપસિંહ વાઘેલાજી તેવા સમગ્ર કોટડા ગામની આગેવાનીમાં દિયોદર તાલુકાના કોટડા ગામે આવેલ આશ્રમથી ડીજેના તાલ સાથે ભવ્ય બાઇક રેલી યોજી દિયોદર રેલવે ઓવરબ્રિજ પરથી દેલવાડા 3 રસ્તાથી રેલવે સ્ટેશન જૂના બસ સ્ટેન્ડ થઈ નીલકંઠ મહાદેવ મંદિરે ગઈ, જ્યાં મહાદેવજીની પૂજા અર્ચના કરી શ્રી રામ જય જય રામના નામનું રામધૂન કરી બાઇક રેલી પોલીસ સ્ટેશન થઈ રેસ્ટ હાઉસ થઈ આદર્શ હાઈસ્કૂલ પહોંચી હતી, ત્યાંથી ખીમાણા તરફ પ્રયાણ કર્યા હતા। યાત્રામાં પરમ પૂજ્ય જામનાથ બાપુનું ઠેર ઠેર કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યું। સમગ્ર દિયોદર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો। બ્યુરો રિપોર્ટ જગદીશ પટિયાર, દિયોદર। गर्व है कि भगवान पूज्य श्री रामचंद्रનો 400 વર્ષ પુરાનો જે પ્રશ્ન હતો અને એ આજે સર્વ લોકોના હૃદયની અંદર એમ ભાવ હતો કે ક્યારે મારા ભગવાન શ્રી રામલાલાના મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી ભાવનાઓ હતી। એ કાર્ય આજે પૂર્ણ થઈ રહ્યું છે અને એના આનંદનો અને ઉત્સવનો કોઈનો એટલો અર્થ છે કે જેનો કોઈ પાર નથી અને સર્વને ખૂબ આનંદ છે અને મને પણ ખૂબ આનંદ છે અને હું શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં મસ્તક વંદન કરી અને પરમાત્માને પ્રાર્થના કરું કે પૂરા ભારતની અંદર ભાઈચારો અને હિન્દુત્વ તત્વનો કાયમને માટે જય થાય એવો મારી શુભકામના અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન પ્રાર્થના। જય શ્રી